તાજ, લવિંગ, તમાલપત્ર, એલચી, સૂંઠ, મરી અને તુલસીના પાન આ તમામ સામગ્રીઓ આસાનીથી કોઈ પણ ઘરના રસોડામાં મળી શકે છે અને આ જ સામગ્રીઓના ઉપયોગથી બની શકે છે જીવલેણ વાયરસ સ્વાઇન ફ્લૂથી રક્ષણ મેળવવાનું કાળું. સુરતના આયુર્વેદની પ્રેક્ટિસ કરતા 4 તબીબોએ પોતાની શૈલીનો ઉપયોગ કરીને આ ઉકાળો બનાવ્યો છે, જે ઓછા ખર્ચે અને કોઈ પણ બનાવી શકે છે. તેમજ આ ઉકાળો નાના અને મોટા તમામ પી શકે છે. જોવા જઈએ તો સ્વાઇન ફ્લૂ એટલે એક જાતનો તાવ કહી શકાય, જે ત્રિદોષ જ્વર કહેવાય. હવે ત્રિદોષ જ્વરની અંદર જો આયુર્વેદના ઔષધો આપણે ઉપયોગમાં લઈએ તો એનાથી રોગપ્રતિકારક શક્તિ વધે અને શરીરની અંદર જે કફ હોય અથવા તો વાયુ પ્રધાન જે ત્રિદોષ છે એ સમ થાય અને એમને લીધે આ જે રોગ છે એ પુરુષ કે સ્ત્રી અથવા નાના બાળકોને થતો અટકાવી શકાય. એટલે રોગપ્રતિકારક શક્તિ વધશે અને સાદા ઉધરસ શરદી કંઈ પણ હશે એ પણ મટી જશે અને એમને ફ્લૂ થવાના ચાન્સીસ બહુ ઓછા રહેશે. આ ઉપરાંત આ તબીબોએ 50,000 પેમ્ફલેટ છપાયા છે અને એ પણ સ્વખર્ચે. આ પેમ્ફલેટમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે અને બને તેટલા વધુ લોકો સુધી આ જાણકારી પહોંચે તેનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યારે અમે 50,000 જેટલા પેમ્પલેટ તૈયાર કરાવેલા છે. જેમ જેમ અમને સહયોગ મળતો જશે એમ અમે પેમ્પલેટ ડિસ્ટ્રીબ્યુટ કરશું અને કોઈ ચેરિટી કે કોઈ જગ્યાએથી ઇવેન્ટ થાય ત્યાં પણ અમારો ઉદ્દેશ છે કે દરેક જગ્યાએ પહોંચે. અત્યારે અમે સેમ્પલ માટે ઉકાળો તૈયાર કરાવેલો છે, જે લોકોને જરૂર હોય એમને અમે ફ્રીમાં આપવાના છીએ. જેમ જેમ સહયોગ મળતો જશે તેમ તેમ અમે વધારે ઉકાળો કરાવશું. પણ મુખ્ય તો આ વસ્તુ ઘરે જ થઈ શકે છે, લોકોને અમારા સુધી પહોંચવાની જરૂર નથી. છતાં જેમ માર્ગદર્શન જોતું હોય તો અમે હંમેશા રેડી છીએ. હાલ સ્વાઇન ફ્લૂને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘણા લોકો હજુ પણ સારવાર હેઠળ છે. ત્યારે આ તબીબો દ્વારા આપવામાં આવી રહેલી જાણકારી ઉપયોગી નીવડે અને વધુને વધુ લોકો પાસે પહોંચે તો સ્વાઇન ફ્લૂના કહેરને ડામી શકાય છે. પારુલ માહડી, TV9, સુરત.